આદિવાસીઓ અને ખેડૂતોના હક માટે અવારનવાર અવાજ ઉઠાવતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા। નર્મદા જિલ્લાના સાગબારા પંથકના અંદાજે 10 થી 12 ગામોના આદિવાસી ખેડૂતો લાંબા સમયથી પોતાની જંગલ જમીનના હક અને માલિકી માટે વન વિભાગ સામે લડત ચલાવી રહ્યા છે। આ જમીન મુદ્દે કોઈ કાયમી નિકાલ ન આવતા હવે સાંસદ પોતે ખેડૂતોની વહારે આવ્યા છે। ખોપી ગામે સાંસદ મનસુખ વસાવાએ ખાસ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે જંગલ જમીનના ખેડાણ મુદ્દે પીડિત ખેડૂતો સાથે અગત્યની બેઠક યોજી। જંગલ ખાતું મહેરબાની કરીને અમારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે આદિવાસી ખેડૂતો જે છે એ વર્ષોથી જંગલની જમીન 2002થી ખેડતા આવે છે। એમાં રોકટોક ના કરે, એમને પણ ખેડવા દે કે જેમ સુરત જિલ્લાવાળાને ખેડે છે। સાંસદે ખેડૂતોને અપીલ કરતા સ્પષ્ટ જણાવ્યું કે વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ, વિવાદ કે કાયદો હાથમાં લેવાની જરૂર નથી। તેમણે મહાત્મા ગાંધીજીના ચિંધેલા અહિંસાના માર્ગે ચાલીને પોતાના હક માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવા આહવાન કર્યું। આ સાથે જ તેમણે ખેડૂતોને ખાતરી આપી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ સાથે રહેશે।